તો બાળકો સવારે આપણે growing perpetuity ઇક્વેશન લખી તો ક્વેશ્ચન લખીએ you wanted to donate rupees 10,000 per month rupees 10,000 per month to your school which grows at 5% per annum. What amount you have to donate if it is compounded at 12% per annum, and would your answer be differ સર એન્ડ પછી શું મળ્યું? would your answer be differ if you donate if you want to donate 14,000 or 25,000. तो 3 क्वेश्चंस जो 10,000 रुपया આપણે પર એનમ ડોનેટ કરતા હોય ની 5% થી ગ્રો થતા હોય તો અત્યારે એની પ્રેઝન્ટ વેલ્યુ શું જો આપણે એ વસ્તુ પરપેચ્યુટી ના અંદર હોય તો લખવાનું છે આ પીવી of growing perpetuity is equal to PV of growing perpetuity is equal to cash flows divided by R minus G. Cash flows divided by R minus G. Our number 1 લખીશું. Present value is equal to 10,000 divided by 0.12 minus 0.05. 5% rate of interest and 5% growth rate. So 10,000 divided by 0.12 minus 0.05. 10,000 divided by 0.07. કેટલા આવે? 1,42,857. બરાબર છે? 1,42,857 આવજો ભાઈ. અગેન જો તમે નોટિસ કરશો કે જો આ ગ્રોથ રેટ નો હોય 5% થી ગ્રો નો થતું હોય તો આન્સર 1 લાખ હતા. કારણ કે 10,000 ડિવાઇડેડ બાય શું કરવાનું આવે 0.1 જ કરવાનું આવે. પણ બીકોઝ ઓફ 5% થી આપણે એવરી યર શું કરવું છે ગ્રોઈંગ કરવું છે. તો અત્યારે ઇનિશિયલ અમાઉન્ટ કેવી થશે મોટી તમારે ઇન્વેસ્ટ કરવાની આવશે. બરાબર.
અને લોજિક બહુ સિમ્પલ છે કે પેલા વર્ષે તમને 1,42,857 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો 14,853 રૂપિયાનું ઇન્ટરેસ્ટ મળશે. આમાંથી 10,000 તમે ઇનામમાં કે ડોનેશનમાં આપી દેશો એટલે 4,857 રૂપિયા તમારી પાસે બચશે, બરાબર, કે જે તમારા ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટમાં સુધી જશે, એડ થઈ જશે, બરાબર. એટલે એપ્રોક્સિમેટલી 1,47,000 થઈ જશે. હવે નેક્સ્ટ યર પાછા એના પર 10% મળે તો 14,700 રૂપિયા મળે. એની સામે ડોનેશન 10,500 નું કરો, તો પાછા 4,200 બચશે કે જે તમે 1,47,000 માં એડ કરશો તો હવે ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ ની વેલ્યુ થઈ જશે 1,51,000. એના પર પાછા 10% નું તમને ઇન્ટરેસ્ટ મળે એટલે હવે 15,100 રૂપિયા કે 200 રૂપિયા જેવું મળે. પણ એની સામે તમારે ડોનેશન કરવાનું આવે 11,025 રૂપિયા, બરાબર. આવું એવરી યર થતું એટલે ઓબ્વિયસલી 5% થી ગ્રો જો થતું હોય તો હંમેશા તમારો ઈ ગ્રોથ જે છે, ડોનેશનમાં ગ્રોથ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ ની સામે શું થતું જશે, રિકવર થતું જશે. બરાબર છે બાળકો? નંબર 2 લખીશું. કેટલા હતા? 14,000 રૂપિયા. તો ઈ સેમ વસ્તુ પ્રેઝન્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 14,000 ડિવાઇડેડ બાય 0.12 માઈનસ 0.05. તો 2 લાખ રૂપીસ થશે. અને ત્રીજો આન્સર 25,000 divided by 0.12 minus 0.07. 3,27,100. 3,57,143. બધાને આવે છે ને બાળકો ઘરે? યસ. So next લખીશું ભાઈ, assuming that discount rate is 7%, how much would you pay? How much would you pay to receive? How much would you pay to receive rupees 50 growing at 5%, growing at 5% annually forever, growing at 5% annually forever. તો કેશ ફ્લો કેટલો બાળકો? 50. આર એટલે શું થશે? અને ગ્રોથ રેટ કેટલો થશે ભાઈ? 5%. તો આર 7%, ગ્રોથ રેટ 5% નો, એટલે ઇક્વેશન લખવાનું present value of growing perpetuity is equal to cash flow divided by R minus G. So cash flow divided by R minus G, 50 divided by 0.07 minus 0.05, 2,500 आंसर આવશે. બરાબર છે બાળકો? બધાને? Assuming that discount rate is 9%. Assuming that discount rate is 9% per annum. How much would you pay to receive rupees 1,500, rupees 1,500 growing at 6%,
growing at 6% annually forever. Annually forever. $50,000. Good. બરાબર છે ભાઈ 50,000 આવશે 50,000. તો બાળકો જો તમે 50,000 રૂપિયા અત્યારે ઇન્વેસ્ટ કરો અને વર્ષ પછી ઈ 55,000 રૂપિયા થઈ જાય તો તમે સાચે નથી ખાતા તો તમે તમારા ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર કમાણા કે ન કમાણા બરાબર અને જો ઈ વસ્તુ મારે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવી હોય તો કેટલા ટકા કમાશો 10%. હા ઓકે ગૌરીની બાજુ તો 10% જે છે એ તમે કમાઓ પણ આની જગ્યાએ જો 45,000 રૂપિયા થઈ જાય તો 50,000 ઇન્વેસ્ટ કર્યા હોય તો તમને લોસ થયો ને કેટલાનો ટકામાં કરીએ તો 10% લોસ. આને આપણું રેટ ઓફ રિટર્ન કહેવાય અને હંમેશા તમે જ્યારે ફાઇનાન્શિયલ ફિલ્ડમાં હો ત્યારે હંમેશા તમે આ વસ્તુ કમ્પ્યુટ કરશો કે ભાઈ તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમને કેટલું રેટ ઓફ રિટર્ન મળે છે કારણ કે બહુ સિમ્પલ લોજિક છે એમાં તો કે એવા ઇન્વેસ્ટમેન્ટ કે જે તમને ગેઇન કરાવતા હશે ઓબ્વિયસલી તમારી ઓબ્વિયસ ચોઇસ શું હશે એના માટે કે તમે એવા ઇન્વેસ્ટમેન્ટમાં વધુ ને વધુ પૈસા જે છે એ રોકો કારણ કે એમાંથી તમને શું મળી રહ્યું છે પોઝિટિવ રિટર્ન તો મળતું જ હોય બધામાં પણ અહીંયા પોઝિટિવ રિટર્ન મળે અને એની સામે એવા ઇન્વેસ્ટમેન્ટ્સ કે જે નેગેટિવ રિટર્ન જનરેટ થઈ એ આઈધર કાં તો તમારે વહેલામાં વહેલી તકે વેચી નાખવા જોઈએ એમાંથી નીકળી જવું જોઈએ અને ઓલ્ટરનેટિવ સ્ટ્રેટેજીસ જે છે એના વિશે વિચારવું જોઈએ કે ભાઈ આની જગ્યાએ રૂપિયા જે છે બીજા કઈ જગ્યાએ હું ડાયવર્ટ કરું કે જેથી કરીને મારો આ લોસ થતો અટકી જાય. આ વસ્તુ તમે તો જ કરી શકો જો તમે કોન્સ્ટન્ટલી તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને કોન્સ્ટન્ટલી વોચ કરો એને રિવ્યુ અને તો રિવ્યુ અને રિવાઇઝ લિટરલી મને બાબાની ફિલિંગ આવી રહી છે જેમાં હું સીતાહરણનો અધ્યાય બોલી રહ્યો અને એક માજી આવ્યા હોય મારા ફેરવતા ફેરવતા એની વહુની ચોવટ કરતા હોય બાજુ તો ઓબ્વિયસલી કન્ટિન્યુઅસલી તમારે એને રિવ્યુ અને રિવાઇઝ જે છે એ કરતું રહેવું પડે અને એના માટે રેટ ઓફ રિટર્ન કમ્પ્યુટેશન કરવું બહુ જરૂરી બરાબર. તો ઓબ્વિયસલી એના કોઈ ક્વેશ્ચન તો આપણે કરવાના નથી પણ આ પણ એક વન ઓફ ધ ટાઈમ વેલ્યુ ની તમે એપ્લિકેશન કહી શકો કે ભાઈ રેટ ઓફ રિટર્ન જે છે એ તમે કમ્પ્યુટ કરતા શીખો પ્લસ આ રેટ ઓફ રિટર્ન નો તમે યુઝ શું કરી શકો તો કે બેઝિકલી આપણે હંમેશા ઓલ્ટરનેટિવ્સ જે છે આપણી
જીવનના અંદર પાછા અમુક લોકો વળી એવું કે ભાઈ ના અમારી તો ચોઈસ પહેલેથી ફિક્સ છે અને અમે એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ કરીએ તું શું કામ બીજું વિચારે જો એ લોકો માટે આ થિયરી નથી બચે કે ઓબ્વિયસલી તમે એમ કહો કે ભાઈ ના અમે કોઈ ઓલ્ટરનેટિવ જોતા નથી પણ એ કદાચ જીવનમાં લાગુ પડે એ ખોટું એ નથી અને બહુ સારો ગુણ છે એ વસ્તુમાં તમને એમ લાગે કે ભાઈ અહીંયા એનર્જી ઇન્વેસ્ટ કરવાથી રિટર્ન સારું મળે તો એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ થવું રાધર ધેન ડાયવર્સિફાઈ થવું તો ક્યાંય ના નહીં રહે તો ઓબ્વિયસલી ઇન્વેસ્ટમેન્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો વિચાર ઇન્વેસ્ટમેન્ટ ના હવે કઈ બીજું વિચારી સવારે 1.5 કલાકનો લેક્ચર એટલો આમ અલગ આનંદ તો ઓબ્વિયસલી બાત બે માર્ક ઓછા આવશે આજે તો કોઈ નહીં ના એટલે 400 માંથી 400 આવવાના હતા 358 એટલા બધા કોઈ દી ન આવે 50 માં 210 મેડમ તને આમ બહુ એવું લાગે કે કામ કરી નાખું ગમે એમ કરી હે ને વિઘ્ન સંતોષી મેં 400 માંથી ઘટાડવાના ચાલો એ 200 માંથી ઘટાડવાના એનો ઓપિનિયન તું સુધા પર જોવા ના હું તને કહું મારે એમાં શું થાય છે મારો હવે જેન્યુઅન સેન્સમાં કોકને કોક કઈક બોલી રાખતો મારું ધ્યાન ત્યાં અને પછી મારું જે બુખાર અને હાવ વિયર્ડ મગજ જે છે ને હાવ બકવાસ વાતો કરી છે મારે ગરમી નથી મારે આ ચેપ્ટર પૂરું કરવું જા તા ઉભી રહે તું તને બહુ લાગે તું બી ના કઈ વાંધો તું અહીંયા ઈ લોકોનો ક્યારનો છે આરતી મોકલી મને કે તું વઈ જા દુનિયા જાતી અલગ બાપા તો બાળકો હવે અડધી કલાક ખાલી અડધી કલાક ખાલી મને જરાક સાંભળી ગયો તમે તો બાપા તું ઉભી થા કારણ કે મારું તું ઉભી ના તું ઉભી થાવ ના તું ઉભી થાવ મેં પેલા મારું સાચું જ અસેસમેન્ટ હતું ઉભી થા
ઊભી તો થા તું, તને કહું તો છું ઊભી તો હું ક્યાં પ્લીઝ ઊભા થાવ પ્લીઝ ઊભા થાવ તારું નામ શું? કુછ બુલા કુછ ઊભા થઈ જાય બસ હું પાછળ નહીં શકતો. હવે યાદ હવે ના હવે તું બેઠ હવે ભાઈ બધું બરાબર થઈ ગયું બસ થઈ ગયો તો બાળકો જે હું વાત કરી રહ્યો છું કે રિક્વાયર્ડ રેટ ઓફ રિટર્ન આપણા માટે શું કામ જરૂરી છે તો કે ઓબ્વિયસલી જ્યારે હું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો હોઈશ ત્યારે મારી પાસે નંબર ઓફ ઓપ્શન્સ અવેલેબલ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અને મારે એમાંથી જે મારા માટે બેસ્ટ ઓપ્શન જે છે એ શું કરવાનો થાય ચૂઝ કરવાનો હવે આ વસ્તુ કઈ રીતે ગોતી શકું કે ભાઈ મારા માટે બેસ્ટ ઓપ્શન કયો છે તો ઓબ્વિયસલી મારું હંમેશા એક બેર મિનિમમ ટાર્ગેટ છે આ કોઈ પણ ઇન્વેસ્ટર કે ભાઈ હું જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતો હોઉં તો મારા પૈસા જે છે એ કોન્સ્ટન્ટ રેટ થી શું થવા જોઈએ ગ્રો થવા હવે આ રેટ તમે કયો લઈ શકો તો કે આ રેટ તમે જે ઇન્ડસ્ટ્રીમાં છો એ ઇન્ડસ્ટ્રીમાં જે પ્રિવેલિંગ રેટ ચાલે છે આ રેટને તમે બેઝ બનાવી શકો તો તમારું બેર મિનિમમ એક્સપેક્ટેશન જે છે આ ઇન્વેસ્ટમેન્ટમાંથી એટલું જે છે જે ઇન્ડસ્ટ્રીમાં જે રેટ ઓફ રિટર્ન મળી રહ્યું છે એ તમારા ઇન્વેસ્ટમેન્ટમાં પણ તમને મળે બરાબર ઓર તમે બેંક રેટ લઈ શકો કારણ કે જનરલી બેંક જે છે એ પર્સન્ટેજ થી પૈસા શું કરતા હોય છે લેન્ડ કરતા હોય તો બેંક રેટ જે છે આ પણ એક આઈડિયલ જે છે એ આપણા માટે બેર મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું આપણું રેટ ઓફ રિટર્ન જે છે ઓર તમે તમારા કેપિટલ સ્ટ્રક્ચર તમારા માટે ટોટલી નવી ટર્મ છે કારણ કે તમને કેપિટલ સ્ટ્રક્ચર વિશે હજી સુધી કંઈ ખબર હોય નહીં પણ આપણી જે લાયબિલિટી સાઈડ જે આપણે આપણી કેપિટલ બતાવી આપણે જે પૈસા બોરો કરીએ છીએ બિઝનેસ ચલાવવા આનાથી આખું કેપિટલ સ્ટ્રક્ચર આપવું પડે કે ભાઈ મારા ફંડિંગ જે છે મારા બિઝનેસમાં ફંડ ક્યાંથી આવ્યું તો મારી પોતાની ઓન કેપિટલ હોય મેં બોરોડ ફંડ કરેલું હોય તો જનરલી મારી કેપિટલ અને મારા બોરોડ ફંડની જે વેઇટેડ એવરેજ કોસ્ટ છે જેને આપણે WACC કહીએ છીએ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ આ પણ એક વન ઓફ ધ પેરામીટર બની શકે મારા માટેના એક્સપેક્ટેડ રેટ ને સેટ કરવા માટે કે ભાઈ મારું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ એટલીસ્ટ કેટલું રિટર્ન આપતું હોવું જોઈએ તો કે જેટલી મારી WACC મારી જે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ જે છે બરાબર એટલું રિટર્ન તો જે છે એ મને મળવું જોઈએ બરાબર અને આ જ રેટનો તમે યુઝ કરી શકો છો ડિસ્કાઉન્ટિંગ કરવા એટલે જે આપણે આગળ જે આપણે લીઝિંગ ના ક્વેશ્ચન કર્યા બરાબર આપણે જે મશીન પરચેસ કરવાના કે ઇન્વેસ્ટમેન્ટ પરચેસ કરવાના ક્વેશ્ચન કર્યા કે બોન્ડ વેલ્યુએશન ના ત્યાં જે ઓલું એક્સપેક્ટેડ રેટ લઈ રહ્યા હતા કે ભાઈ મારે 5% કમાવા છે કે 7% કમાવા છે કે 14% કમાવા છે તો ઓબ્વિયસલી ક્વેશ્ચન આપણને થવો જોઈએ કે આ 5% 7% કે 14% આવ્યા ક્યાં છે કઈ રીતે આપણે એ નક્કી કરીશું કે ભાઈ મારે કેટલા પર્સન્ટેજ થી મારા ઇન્વેસ્ટમેન્ટને ડિસ્કાઉન્ટ કરવા એઝ અ સ્ટુડન્ટ તમે લોકો ફાયદામાં કારણ કે તમને ક્વેશ્ચનના અંદર ડિસ્કાઉન્ટ રેટ શું ગયો હશે છાપીને જાય કે ભાઈ તમારે 7% થી ડિસ્કાઉન્ટ કરવાનું છે કે 9% થી ડિસ્કાઉન્ટ પણ રિયલ વર્લ્ડમાં તો કોઈ છાપેલી વસ્તુ હોય નહીં એટલે ઓબ્વિયસલી તમારે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ તમારે નક્કી કરવું જેના માટે તમે ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ ના તમે શું કરી શકો છો બેઝ છે એ લઈ શકો અને એના માટે રેટ ઓફ રિટર્ન વિશે જાણવું બહુ જરૂરી છે કે ભાઈ રેટ ઓફ રિટર્ન તમે કેટલું જે છે એ કમાવો છો નેટ પ્રેઝન્ટ વેલ્યુ ટેકનિક જે છે એ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ નેટ પ્રેઝન્ટ વેલ્યુ કઈ રીતે મળશે ભાઈ તો કે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ઇનફ્લો માઈનસ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ આઉટફ્લો કરશો તો એનપીવી મળશે
આ એનપીવી પોઝિટિવ હોય તો જનરલી આપણું જે અસેસમેન્ટ હોય છે એ શું હોય છે કે આપણે પ્રોજેક્ટને એક્સેપ્ટ કરવો જોઈએ, પણ જો નેગેટિવ હોય તો આપણે પ્રોજેક્ટને શું કરીશું, રિજેક્ટ જે છે એ કરીશું. બરાબર. તો એક એક્ઝામ્પલ પાછું એનપીવી રિલેટેડ જ લખીએ. મશીન A cost ₹10,000. Useful life 10 years. Expected rate of return. Expected rate of return 10%. Annual cash inflow. Annual cash inflow 1,300 rupees. 13. At the end of the useful life, scrap value. At the end of the useful life, scrap value of machine is equal to 2,000. Evaluate the proposal. Evaluate proposal. તો મશીન તમે અત્યારે કેટલા રૂપિયામાં પરચેસ કરી શકો, અને મશીનને પરચેસ કરો અત્યારે તો કેટલા વર્ષ સુધી તમને કેશ ઇનફ્લો મળવાનો છે? 10 years. અને કેટલો હશે? every year 1,300. અને 10મા વર્ષના એન્ડમાં મશીન વેચશો તો હજી બીજા 2,000 રૂપિયા એની સ્ક્રેપ વેલ્યુ. મારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ જો હું કરું ને તો મારો બેર મિનિમમ રિક્વાયર્ડ રેટ કેટલો છે? 10%. તો ધેટ મીન્સ કે આ 1,300 રૂપિયા જે મને મળી રહ્યા છે એમાં પણ હું એવું માનીને ચાલીશ કે ભાઈ 10% નું રેટ ઓફ રિટર્ન છે એ છૂટી છે. અને જો 10% નું રેટ ઓફ રિટર્ન એમાંથી મળતું હોય તો એની પ્રેઝન્ટ વેલ્યુ શું થાય? જો પ્રેઝન્ટ વેલ્યુ મારી ઇનિશિયલ કોસ્ટ કરતા વધારે આવે તો એનપીવી કેવી મળશે? પોઝિટિવ. તો આ મશીનમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. એલોબરેટલી જે તમારા સ્ટડી મોડ્યુલમાં લખ્યું નથી ઈ પણ મેં તમને લીસિંગ વખતે સમજાવ્યું હતું. એનો મતલબ શું છે કે ભાઈ તમારા 10,000 રૂપિયા એટલું રિટર્ન જનરેટ કરીને આપે છે કે જે 10% કરતા કેવું છે? વધારે. બરાબર. તો જ એનપીવી શું મળી રહી હોય? પોઝિટિવ મળી રહી હોય. પણ જો માઈનસમાં આન્સર આવે તો આમાં ઇન્વેસ્ટ કરાય નહીં. તો ઓબ્વિયસલી જે આપણે બોન્ડ વેલ્યુએશનમાં કર્યું હતું ને એ જ રીતે મારે એક ટેબલ બનાવવું પડે કે ભાઈ હું યર 0 યર કે જે અત્યારે ઇન્વેસ્ટ કરી રહ્યો છું 1 થી 10 વર્ષ અને 10મું વર્ષ કેશ ફ્લો યર 0 માં અત્યારે નેગેટિવ આ આઉટફ્લો છે 10,000 નો થશે. 1 થી 10 વર્ષ સુધી કેટલો થશે? 1,300 રૂપિયા. અને 10મા વર્ષના એન્ડમાં 2,000. પ્રેઝન્ટ વેલ્યુ જો હું કરું 10% થી તો આ તો પ્રેઝન્ટ વેલ્યુમાં જ છે. આની પ્રેઝન્ટ વેલ્યુ શું હોય? 1. આ 1,300 રૂપિયા એન્યુટીમાં મળો એટલે મારે પીવીએફ લખવું પડે 10 વર્ષનું 10%. અને આ 2010મા વર્ષના એન્ડમાં મળવા તો આને મારે 10મા વર્ષના ફેક્ટર થી શું કરવું પડે? મલ્ટીપ્લાય. તો પહેલા તો આનું પીવીએફ ગોતો. 6.1445. બરાબર. અને 10મા વર્ષનું ફેક્ટર અને હવે મલ્ટીપ્લાય કરો ને આન્સર જુઓ જે આપણી શું બનશે? એનપી. આ માઈનસ છે 10,000 રૂપિયા. આ 1,300 હું લખી જ નાખું. 1,300 ગુણ્યા 6.1445 કરું એટલે કેટલા થાય? 7, 9, 8, 7, 9, 8, 7, 85. અને
2000 ગુણ્યા 38 55 771 નેગેટિવ માં આવશે ને નેગેટિવ 1241 હા 1241 1241.15 આવશે. ઘરે બધાને બાળકો બરાબર છે ને? Yes. એ પોતે જ મને કીધા 10મા વર્ષનું ફેક્ટર 1 ડિવાઇડેડ બાય 1.1 આ એન્યુટી નથી ને, આ તો સીધું 10મા વર્ષે જ મળશે. ફ્યુચર વેલ્યુ છે બોલું એન્યુટી. બધાને આવી જાય તો કેજો ભાઈ. થઈ ગયો? થઈ ગયો? બધાને થઈ ગયો છે ભાઈ? પાછળ ગુડ. તો બાળકો હવે અહીંયા આપણા જે ક્વેશ્ચન્સ જે હતા પીવીએફ ના કે એફઈએફ ના એ બધા પૂરા થાય છે. ચેપ્ટર થોડું બધી બાકી આપણે હવે વાર્તા પૂરી કરી નાખી. પણ હું ઝડપથી તમને પાછું જેવું રોજ હમણાં તમને રિવાઇઝ કરાવું છું આપું, અને જે લોકોને જો એ સમજાતું હોય તો એ પ્રોપરલી પાછું સાંભળે અને ખબર હોવી જોઈએ કે કોઈ પણ સિંગલ કેસ ફ્લો ની જો મારે ફ્યુચર વેલ્યુ કરવી, જેમ કે મને એવું કીધું હોય કે ભાઈ મને અત્યારે 10,000 રૂપિયા મળે છે, 5મા વર્ષના એન્ડમાં એની વેલ્યુ શું થાય, તો મારે શું ગોતવાનું છે? ફ્યુચર વેલ્યુ ખાલી કોની ગોતવાની છે? 10,000. તો મારે સિમ્પલી એ 10,000 નું શું કરવાનું આવે? કમ્પાઉન્ડ. જેના માટે જો 10% નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય તો 5મા વર્ષનું ફ્યુચર વેલ્યુ ફેક્ટર તો 1.1:5 થાય. બરાબર. જે હું 10,000 થી મલ્ટીપ્લાય કરું એટલે સીધું મને એ મળી જાય. બરાબર છે આ વસ્તુ? પણ જો કોક મને એવું કહે કે 10,000 રૂપિયા એવરી યર મળશે, એ ચાલુ ક્યારથી થશે? તો કે 1 વર્ષ પછીથી, અને 5 વર્ષ સુધી મળવાના છે. તો 5મા વર્ષના એન્ડમાં શું વેલ્યુ થાય ટોટલ? તો હવે આ એક સિંગલ ફ્લો નથી, આ મલ્ટી યર્સ મળશે, જેને આપણે એન્યુટી કહીએ છીએ. અને આ એન્યુટી રેગ્યુલર નો ક્વેશ્ચન. જો 10% નું રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય તો 5મા વર્ષના એન્ડ ની ફ્યુચર વેલ્યુ ગોતવી છે ટોટલ. તો મારે શું કરવું પડે? તો કે મારે એફઈએફ ગોતવું, ફ્યુચર વેલ્યુ એન્યુટી. જે કઈ રીતે મળશે? તો કે ઓબ્વિયસલી 5મા વર્ષનું ફ્યુચર વેલ્યુ ફેક્ટર લેવાનું, -1 કરવાનું, ડિવાઇડેડ બાય r. ઈ જે આન્સર આવે એને 10,000 થી મલ્ટીપ્લાય કરું એટલે મને મારો ફ્યુચર વેલ્યુ મળી જાય. પણ જો અહીંયા સ્લાઇડ ચેન્જ કરીએ ને એવું કહીએ કે ભાઈ 10,000 આજે મળશે અને હવે એવરી યર ની બિગિનિંગમાં 10,000 મળવાના છે, તો 5મા વર્ષના એન્ડમાં ટોટલ વેલ્યુ કેટલી થાય?
તો કે તો અગેન એન્યુટી છે, પણ એન્યુટી કેવી છે? ઇમિડિયેટ, અને મારે ફ્યુચર વેલ્યુ શોધવાનું. એટલે આ 10,000 ને ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર થી શું કરવાનું આવે? મલ્ટીપ્લાય. પણ આ ફ્યુચર વેલ્યુ એન્યુટી ફેક્ટર કઈ રીતે ગોતીશું? તો કે જે રીતે આપણે 5મા વર્ષનું રેગ્યુલર માં ગોતતા હતા એ રીતે ગોતી લેવાનું. ઈ જે આન્સર આવે એને પાછું 1 + r થી મલ્ટીપ્લાય. હવે જે FV80 આવ્યું એને 10,000 થી મલ્ટીપ્લાય કરું એટલે મારી ફ્યુચર વેલ્યુ ઇમિડિયેટ આવે. બધાને ક્લિયર ભાઈ? Yes. હવે જો હું તમને એવું કહું કે 5 વર્ષ પછી 50,000 મળવાના છે, તો એની આજની વેલ્યુ શું? તો મારે પ્રેઝન્ટ વેલ્યુ ગોતવાની છે ને 50,000 સીધો એક સિંગલ ફ્લો છે જે 5 વર્ષ પછી મળવા. ઈ ફ્યુચર વેલ્યુ. ફ્યુચર માંથી પ્રેઝન્ટ માં આવું છે તો કાં તો ઈ 50,000 ને ડિવાઈડ કરો 5મા વર્ષના ફ્યુચર વેલ્યુ ફેક્ટર થી, ઓર એને 5મા વર્ષના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી શું કરો? મલ્ટીપ્લાય. પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર કઈ રીતે ગોતશો? તો કે 1/1.1 કરવાનું, 5 વાર ઇઝ ઇક્વલ ટુ દબાવો. બરાબર. તો ઈ જે આવે જે અહીંયા હતું કે કેટલું હતું, અહીંયા તો 10મા વર્ષનું હતું, ઈ જે આવે એને તમારે 50,000 થી મલ્ટીપ્લાય કરશો એટલે ઈ મળી જશે. પણ જો હું એમ કહું કે દર વર્ષે 10,000 મળી રહ્યા છે, એન્યુટી રેગ્યુલર, બરાબર, 5 વર્ષ સુધી મળવાના છે, તો એની પ્રેઝન્ટ વેલ્યુ શું? તો કે હવે જો પ્રેઝન્ટ વેલ્યુ ગોતવી હોય તો આ 10,000 ને મલ્ટીપ્લાય કરવાનું છે, પણ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી નહીં, પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ફેક્ટર. તો ઈ ગોતવું પડે. 10% ના રેટ થી જો પીવીએફ જો મારે ગોતવું હોય તો 1 - 5મા વર્ષનું 10% નું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર લેસ કરવાનું, ડિવાઈડ કરવાનું 0.1. ઈ જે આવે એને 10,000 થી મલ્ટીપ્લાય કરું એટલે એની પ્રેઝન્ટ વેલ્યુ મળે. બરાબર છે? આ ઈ જે તમારે એનો આન્સર આવે એ. પણ આ પ્રોસેસ બધાને સમજાય છે ને? પણ જો ઈ એન્યુટી ડ્યુ હોય તો પ્રેઝન્ટ વેલ્યુ કઈ રીતે ગોતશો? તો કે જો 5 વર્ષનો ડેટા હોય તો 4 વર્ષનું પીવીએફ ગોતી લેવાનું અને એમાં 1 એડ કરી દેવાનું. અને ઈ જે પીવીએફ આવ્યું એને 10,000 થી શું કરવાનું? બરાબર. Yes. પણ જો તમને કોઈ ફ્લો પરપેન્ચ્યુટી માં મળવાનો હોય તો એની ફ્યુચર વેલ્યુ ક્યારેય મળી શકે જ નહીં. એની હંમેશા પ્રેઝન્ટ વેલ્યુ જ મળે. તો જે કેશ ફ્લો છે એને રેટ ઓફ ઇન્ટરેસ્ટ થી ડિવાઈડ કરો એટલે એની પ્રેઝન્ટ વેલ્યુ આવી જાય. 10,000 જો ફોરએવર મળવાના હોય અને 10% નો રેટ હોય તો 1 લાખ રૂપિયા થયા. પણ જો ઈ ગ્રોઈંગ પરપેન્ચ્યુટી હોય તો જે ગ્રોથ રેટ છે 10% માંથી શું કરવાનો? આ કેશ ફ્લો ના બેઝિક કન્સેપ્ટ્સ. હવે તમારે આની એપ્લિકેશન આવડવું. જેમ કે મારે બોન્ડ વેલ્યુએશન ની વાત છે, ક્વેશ્ચન બોન્ડ વેલ્યુએશન નો છે, તો એમાં પ્રેઝન્ટ વેલ્યુમાં અત્યારે ઓબ્વિયસલી મારે ટૂંકમાં બોન્ડ પરચેસ કરવાનો આવે. મને કોઈ એનપીવી ગોતવાની કે વાત આવશે જ નહીં. મારે સિમ્પલી એનું વેલ્યુએશન કરવાનું. તો જો 5 વર્ષની બોન્ડની ટર્મ હોય તો મારે મારી જાતને એટલો જ ક્વેશ્ચન કરવાનો છે કે 5 વર્ષમાં કેટલા રૂપિયા મને મળશે. તો એનું ઇન્ટરેસ્ટ જે છે ને એ મને મળે. જેના માટેનો જે કૂપન આપ્યો છે એને એની ફેસ વેલ્યુ કરું એટલે ઇન્ટરેસ્ટ મળી. અને 5મા વર્ષના એન્ડમાં ઈ બોન્ડના રૂપિયા આવે. બરાબર. જે એક પારે હોય, વિથ પ્રીમિયમ હોય અને ડિસ્કાઉન્ટમાં હોય. ઈ જે કીધું એ રીતે ગોતવાનું. બરાબર. તો જે 1 થી 5 વર્ષ સુધી મળવાનું છે એ શું છે ભાઈ? સિંગલ ફ્લો છે કે એન્યુટી રેગ્યુલર છે? એન્યુટી રેગ્યુલર છે. તો તમારે એની પ્રેઝન્ટ વેલ્યુ કરવાની. ઈ તમને હવે આવડતી હોવી જોઈએ કે એન્યુટી રેગ્યુલર ની પ્રેઝન્ટ વેલ્યુ કેમ થાય. અને જે 5મા વર્ષે મળવાનું છે ઈ સિંગલ ફ્લો છે કે એન્યુટી રેગ્યુલર? એ સિંગલ ફ્લો છે. ફ્યુચર વેલ્યુ છે જેને પ્રેઝન્ટ વેલ્યુમાં ખાલી શું કરવાનું? કન્વર્ટ. બરાબર. પણ આની જગ્યાએ જો હું એવું કહું કે મેં મશીન લીધું, જે આપણે હમણાં ક્વેશ્ચન કર્યો, તો અત્યારે 0 યરમાં મેં પૈસા રોક્યા હશે કે 15,000 નું લીધું, 20,000 નું લીધું, અને એની સામે દર વર્ષે એમાંથી 5,000 મળવા એની યુઝફુલ લાઈફ. તો હવે મારે શું કરવું પડે? તો કે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ આઉટફ્લો લેવો પડે અને પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ઇનફ્લો. પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ આઉટફ્લો તો જે અત્યારે રૂપિયા છે ઈ કેટલા રૂપિયાની પરચેસ કરું છું. પણ ઇનફ્લોમાં પાછું શું થયું? તો કે એન્યુટી રેગ્યુલર.
જેને પ્રેઝન્ટ વેલ્યુમાં શું કરવાની થાય, કન્વર્ટ. બરાબર. અને જો હમણાં જે મેં ક્વેશ્ચન લખાયો એ રીતે કે જો સ્ક્રેપ વેલ્યુ એની આવતી હોય તો એ એન્યુટી માં ન આવે, એ એનું ફ્યુચર વેલ્યુ એક સિંગલ ફ્લો તો એને ખાલી પ્રેઝન્ટ વેલ્યુમાં શું કરવો પડે, અને ઇનફ્લો નો ટોટલ કરો ને આઉટફ્લો માંથી લેસ કરો તો એનપીવી આવી જાય. પોઝિટિવ આવે તો લેવાનું, નેગેટિવ આવે તો બરાબર. આની સામે લીઝિંગ નો જે પણ આપણે એપ્લિકેશન ના અંદર કર્યું તો મેં તમને ત્યાં કીધું તું પેલા ઓલા લોન વાળું સમજવા કે ભાઈ લોન જો મેં લીધી હોય 5 લાખની ને મારે જો લોન ઇન્સ્ટોલમેન્ટ ગણવા તો લોન ઇન્સ્ટોલમેન્ટ એટલે શું થયું, એન્યુટી રેગ્યુલર. બરાબર. પ્રેઝન્ટ વેલ્યુ માંથી ફ્યુચર વેલ્યુ માં જવાનું. તો જે લોન અમાઉન્ટ છે ને એને પીવીએએફ થી ડિવાઈડ કરવું, જેટલા હપ્તા હોય એટલા હપ્તાનું પીવીએફ ગોતવાનું અને જે લોન અમાઉન્ટ છે એનાથી ડિવાઈડ કરો એટલે તમને હપ્તો મળી. એની જગ્યાએ ઉલટું થાય કે જો હપ્તો આપ્યો હોય અને એના ઉપરથી લોન ગોતવું હોય તો આપણે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ એન્યુટી રેગ્યુલર નો ક્વેશ્ચન થઈ જાય કે ભાઈ એન્યુટી રેગ્યુલર હપ્તો 20,000 નો છે, 10% નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, 10 વર્ષ સુધી ભરવાનું છે તો લોન અમાઉન્ટ શું તો કે 20,000 ને તમે 10 વર્ષના પીવીએફ થી શું કરી નાખો, મલ્ટીપ્લાય. અને હવે ઓલા લીઝિંગ વાળી વસ્તુ આવી કે જો તમને એવું કીધું કે ભાઈ આજે મેં 6,000 રૂપિયાનું લીઝ રેન્ટ ચૂકવી શકું છું 4 વર્ષ માટે ઓર 5,000 રૂપિયામાં અત્યારે મશીન લઈ શકું 10% ના રેટ થી, તો કયો ઓપ્શન મારા માટે પ્રિફરેબલ? તો કે બહુ સિમ્પલ, કાં તો શું કરો તમે તો કે કાં તો ઓલા લીઝ રેન્ટ ની પ્રેઝન્ટ વેલ્યુ ગોતી જે 6,000 5 વર્ષ સુધી ચૂકવવાના તો 10% નો રેટ છે, એ એન્યુટી રેગ્યુલર છે એની પ્રેઝન્ટ વેલ્યુ ગોતતા આવડતી હોવી જોઈએ. એન્યુટી રેગ્યુલર ની પ્રેઝન્ટ વેલ્યુ શું થાય? અને હવે તમારા અત્યારની જે તમે ખરીદવા જાઓ તો કેટલા રૂપિયામાં ખરીદવાના છો, 5,000 કે જે કાઈ પણ રૂપિયા આપ્યા હોય એની સાથે પ્રેઝન્ટ વેલ્યુ ને કમ્પેર કરો. જે ઓછું હોય ઈ સિલેક્ટ કરવાનું કારણ કે બે આઉટફ્લો જ છે. બરાબર. ઈ ઓપ્શન માં જાઓ. ઓર મેં તમને ત્યાં કીધેલું હતું કે તમે લોન અમાઉન્ટ જે તમે તમારું ખરીદો છો એનો ઇન્સ્ટોલમેન્ટ ગણી કે ભાઈ આજે તમે 25,000 માં જો મશીન લઈ શકતા અને 10% નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય 5 વર્ષમાં પૈસા ચૂકવવાના હોય તો લોન નો હપ્તો શું થાય? તો જે 25,000 છે એને 5 વર્ષના પીવીએફ થી ડિવાઈડ કરો. જો તમારો આન્સર 6,000 આવ્યો એટલે 7,000 આવ્યો અને એની સામે લીઝ રેન્ટ કેટલાનું છે 6,000 તો કયો બેટર ઓપ્શન છે? લીઝ વાળો. પણ જો તમારો લોન નો હપ્તો આવ્યો 5500 નો અને લીઝ રેન્ટ 6,000 નું છે તો કયો બેટર ઓપ્શન છે? નોટ લેવો. આ જે કાઈ પણ આપણે લીઝ નું કીધું, લોન નું કીધું, બોન્ડ નું કીધું કે એનપીવી નું કીધું, આ બધાયના અંદર વસ્તુ છે શું? એન્યુટી ની પ્રેઝન્ટ વેલ્યુ. રેગ્યુલર એન્યુટી હોય એની પ્રેઝન્ટ વેલ્યુ કેમ મળે? બધાને બાળકો આ જેટલા પણ આપણે ટોપિક ડિસ્કસ કર્યા એ મેં તમને પાછા 1 by 1 જે છે એ રિવાઇઝ આપણે કર્યા છે. બરાબર. અને હજી એ પાછા મળશું ત્યારે આ કરશું ત્યારે હું તમને સિમ્પલ ઇન્ટરેસ્ટ કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ નું રિવિઝન નહીં કરાવું પણ આ પોર્શન નું રિવિઝન પાછું હું તમને ફરીથી કરાવું. પણ ત્યાં સુધીમાં તમે પણ થોડી ઘણી પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે શું કરી રહ્યા છો. બરાબર છે બાળકો? બધાને એટલે બધાને ક્લિયર છે આ વસ્તુ. હવે હું તમને જે અકાઉન્ટમાં શીખવાડ્યું છું ઈ વસ્તુ હવે કહ્યું કે જો તમે પીવીએફ જ ગોતવું હોય તો પીવીએફ કયો કે ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર, આ બે વસ્તુ સેમ છે. જેમ કે મારે આ 1,300 રૂપિયા આપણે આ 10 વર્ષ છે એટલું લાંબુ નથી જતા, મને 3 વર્ષનું પીવીએફ ગોતીને આપવું જોઈએ 10% 3 વર્ષનું પીવીએફ શું થાય? 10% 2.4868 આવશે. બરાબર. આની જગ્યાએ તમારે જો આ ઇક્વેશન ન કરવું હોય તો મેં તમને ત્યારે શીખવાડ્યું કે ભાઈ 3 વર્ષનું પીવીએફ છે તો 3 વર્ષના પ્રેઝન્ટ વેલ્યુ નો સરવાળો. તો તમારે શું કરવાનું તો કે 1 divided by 1.1 is equal to memory plus is equal to memory plus is equal to memory plus અને મેમરી રિકોલ કરો તો 2.4868 હજાર.
તો ઓલું તમારે 1 - PVF કરી ડિવાઇડેડ બાય R કરવાની જરૂર છે નહીં. તમે એમને કેલ્ક્યુલેટર થી ઇક્વેશન નો યુઝ કર્યા વગર PVF શું કરી શકો છો? ફાઇન્ડ આઉટ કરી શકો. કરવાનું શું? તો કે તમારે જેટલા વર્ષનું PVF હોતું છે એટલા વર્ષનું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર કરવાનું. પણ દરેક વખતે ઇઝ ઇક્વલ ટુ નહીં દબાવો. ઇઝ ઇક્વલ ટુ મેમરી પ્લસ, ઇઝ ઇક્વલ ટુ મેમરી પ્લસ, ઇઝ ઇક્વલ ટુ મેમરી પ્લસ, અને પછી શું કરવાનું? મેમરી રિકોર્ડ. એટલે જો 12% નું 4 વર્ષનું PVF હોતું હોય તો કે 1 ડિવાઇડેડ બાય 1.12 is equal to memory plus is equal to memory plus is equal to memory plus is equal to memory. અને મેમરી રિકોર્ડ કરો 3.03. હવે તમારા ઇક્વેશન લખીને કરો તો આ જ આન્સર આવશે. બરાબર. હવે ઈ તમારા ઉપર છે કે તમને જો ઇક્વેશન ફાવી ગયું હોય તો આમાં જવાનું નહીં. બરાબર. આ મેં તમને ઓલ્ટરનેટિવ આપ્યું કે ભાઈ જો તમારે PVF કેલ્ક્યુલેટર થી સીધું ગોતવું હોય તો તમે કઈ રીતે ગોતી શકો. બધાને બાળકો ક્લિયર? બાપુ ને ઘરે બધાને બાળકો? Yes, sir. તો ડિસ્કાઉન્ટ રેટ કઈ રીતે નક્કી થાય એ હમણાં મેં તમને રેટ ઓફ રિટર્ન વખતે સમજાવ્યું. જે લોકો કદાચ જો અત્યારે તમારામાંથી મીટિંગમાં જોડાયેલા હોય તો ત્યાં જોશો કે ભાઈ ડિટરમાઇનિંગ ડિસ્કાઉન્ટ રેટ વાળી સ્લાઇડ. ઓબ્વિયસલી ડિસ્કાઉન્ટ રેટ એટલે કયો રેટ? તો કે જે રેટ થી તમે તમારા ફ્યુચર ફ્લો ને શું કરવા માંગો છો? ડિસ્કાઉન્ટ. આ ડિસ્કાઉન્ટ રેટ બેઝિકલી શું હોય તો કે તમારું એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. હવે આ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન તમે કઈ રીતે ગોતી શકો? તો જે મેં હમણાં તમને વાર્તા કીધી ને ઈ જ વાર્તા લખેલી. બરાબર. થોડીક વાર જોઈન થઈ જાવ ને મીટિંગમાં તો આપણે ભેગું પાછું એ થોડુંક રિવાઇઝ કરી લઈએ. આવે છે. જો બાળકો ત્યાં લખેલું છે જો theoretically discount rate or desired rate of return on an investment is the rate of return the firm would have earned by investing the same funds in the best available alternative investment that has the same risk. Determining best alternative opportunity available is difficult in practice, practical terms. So rather than using the true opportunity cost, organization often use the alternative measure for desired rate of return. The organization may establish minimum rate of return that all capital projects must meet. The minimum could be based on industry average. જે મેં કીધું કે તમે જે ઇન્ડસ્ટ્રીમાં છો એ ઇન્ડસ્ટ્રીમાં જે રેટ ચાલે છે એ રેટ તમે લઈ લો. બરાબર. or cost of other available investment opportunity. તો બેંક રેટ ને પણ આપણે લઈ શકાય. Many organizations choose to use overall cost of capital or weighted average cost of capital. જે WSCC મેં તમને કીધું એ that an organization has incurred in raising funds or expect to incur in raising funds needed for investment. Right. So obviously net present value of project is the amount in current value of rupees investment earns after paying cost of capital in each period. બરાબર. net present value વિશે ઓલરેડી આપણે ડિસ્કશન કરી લીધું છે. મેં આ રૂલ એ તમને લખાવી દીધો છે જે નીચે લખ્યો છે કે જો NPV greater than equal to 0 આવે તો પ્રપોઝલ ને એક્સેપ્ટ કરવાનું, લેસ ધેન 0 આવે તો એટલે નેગેટિવ આવે તો પ્રપોઝલ ને રિજેક્ટ કરવાનું. બરાબર. આપણે NPV ના ક્વેશ્ચન્સ પણ કરી લીધા છે એટલે આ એક્ઝામ્પલ માં જતા નથી આપણે. બરાબર. પણ આ એક્ઝામ્પલ લખીશું તો લખીએ એના પછીનો ક્વેશ્ચન. machine cost 20,000 rupees. Machine cost rupees 20,000. Useful life 6 years.
useful life 6 years, scrap value 3000. Annual cash flow 4000. Scrap value 3000. Annual cash flow 4000. Required rate of return 12%. Compute NPV of the project. Compute NPV of the project. Hello. કેટલું 2035.11 પોઝિટિવ આવે એટલે બરાબર હાલશે 35.11 કે 34.58 તો 2035 34 જેવું આવે છે નેગેટિવ આવે તો સાચું છે ભાઈ નેગેટિવ જ આવે છે કારણ કે 4006 વર્ષ સુધી મળશે તેનું પીવીએફ થશે 4.1114 અને છઠ્ઠા વર્ષના એન્ડમાં 3000 મળશે તો એની પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થશે 5066 20000 અત્યારે તમારે ઇન્વેસ્ટ કરવાના આવે તો પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ઇનફ્લો માઈનસ આઉટફ્લો કરો તો નેગેટિવ આન્સર આવશે 2034 એનપીવી 2034 થશે બરાબર માઈનસ માં પણ આ છે ને તારું સાચું બધા મારું ખોટું મારું ભલે તો નથી આવતું ખોટું તારું સાચું 2035 તને 2035 આવે છે ને બરાબર ને ઈ જ કેસ ને તને 2035 આવે છે અને મારે 2034 આવે છે તો સાચું શું એવું પૂછી રહ્યો છો તું મને તો હું એમ કહું છું કે તારા 2035 સાચા હું એમ કહું છું તું સાચો મારા તેલ પીવા ગયા એ લઈ ગયો શું પૂછ્યું હવે સાચો આન્સર ઈ છે બકા કે 1 કરોડ રૂપિયાનું આડું ઓળું થઈ શકે શું કામ થઈ શકે કેજો કારણ કે મેં જે લખ્યું એવું તે કદાચ ન લખ્યું હોય જ્યારે મેં 4.116 લખ્યા તે નહીં લખ્યા હોય જોજો નથી લખ્યા ને
4.116 लिखा थे નથી કે તો ભાઈ ક્યાંથી આવે ભૂલ જો તને સમજાય તો ગુજરાતી ભાષામાં કહું 10-15 રૂપિયા આડાઅવળા થઈ શકે મને સમજાવું છે ક્વેશ્ચન માર્ક ખુલી કે મને ભરે રાખે એટલે મને સમજાવે મને કઈ સામે એવું કે મને સમજાઈ ગયું કે હા મને બધી કઈ કરીએ કેમ છે ને મનમાં તો જે ઘણી વાર શિવ તને 100% કોકની બજાર વાળી દિવાળી કોકને લેવાનું છે રસ્તાઓ મારી પાડી અને મારા માટે ગાબુ ભાઈ માત્ર કોઈના વાત સાવ તું નિષ્પ્રાય કોઈ ગમે કરે જોઈ હું મનમાં શિવ બોલી લઉં છું બે ત્રણ ગાળો દીધી મને શેની ભાષા ઈટા કે ત્રંબકેશ્વર ને મલ્લિકા પૂજા ને બાળકો જો ત્યાં હવે લાસ્ટ છેલ્લી બે ટર્મ છે નોમિનલ રેટ રિયલ રેટ અને CAGR એટલે આપણું ચેપ્ટર પૂરું થાય છે તો નોમિનલ રેટ ઓફ રિટર્ન લખેલું આને સ્ટેટેડ રેટ પણ કહેવાય છે અને નોમિનલ રેટ ઓફ રિટર્ન કયો કે સિમ્પલ ઇન્ટરેસ્ટ આ બે વસ્તુ છે તમારા રેફરન્સ માટે લખવું હોય તો લખીએ The nominal rate of return is equal to simple interest. Generally, bank જે છે કે બોન્ડ ઇશ્યુઅર જે લોકો પોતાના ડોક્યુમેન્ટમાં જે રેટ સ્ટેટ કરીને આપે છે ને કે ભાઈ તમે ડિપોઝિટ કરશો અમારે તો અમે 5% નું શું આપશું ઇન્ટરેસ્ટ આપશું તો આ 5% શું બને નોમિનલ રેટ ઓફ રિટર્ન બરાબર જેમાં કોઈ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ હોય નહીં હવે ઓબ્વિયસલી આજના યુગમાં એફડી ના અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું એ સૌથી ખરાબમાં ખરાબ ફાઇનાન્શિયલ ડિસિઝન આનું બહુ સિમ્પલ રીઝન કે અત્યારે એફડી જે છે એ અરાઉન્ડ 5.25% ને 5.50% ના રેટ એની સામે કારણ કે આ 5% બેઝિકલી શું બતાવે છે કે ભાઈ તમે જો 100 રૂપીસ ઇન્વેસ્ટ કરો તો વર્ષમાં ઈ 5% ના રેટે આપણે જોઈએ તો કેટલા રૂપિયા થઈ જશે 105 એટલે આમ ઇન ટર્મ્સ ઓફ તમને રૂપિયાના સેન્સમાં એવું લાગે કે 5 રૂપિયા શું થયા વધ્યા પણ એક્ચ્યુઅલમાં તમારું જો ઇન્ફ્લેશન રેટ જે છે બરાબર એ માનો કે 6% નો હોય તો આજે જે વસ્તુ 100 રૂપિયામાં મળી રહી છે એ વર્ષ પછી કેટલામાં મળતી હશે 106 જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એમાંથી કેટલા મળ્યા હશે 105 તો સામો 1 રૂપિયાનો તમને શું થઈ રહ્યો છે લોસ સામે તમારે રૂપિયાની વેલ્યુ જે છે શું થઈ છે ડિક્રીઝ જે છે એ છે બરાબર એટલે નોમિનલ રેટ ઓફ રિટર્ન ના અંદર જે છે બરાબર ઇન્ફ્લેશન શું હોય છે ઇન્ક્લુડેડ જો તમારે જાણવું હોય કે તમે સાચું ખરેખર શું કમાવો તો તમારે રિયલ રેટ ઓફ રિટર્ન જો તમે 12th માં આપણે હમણાં થિયોરેટિકલ ડિસ્ટ્રીબ્યુશન પછી આપણું લાસ્ટ ચેપ્ટર જે ચાલુ કરવાનું છે ત્યાં આપણે આ પોઈન્ટ પાછો આવશે તમે 12th માં સૂચકાંક જો ભેગું હોય ઇન્ડેક્સ તો ત્યાં તમે રિયલ વેજીસ નો કન્સેપ્ટ વાસ્તવિક વેતન બરાબર કે ત્યાં ઇન્ફ્લેશન વાળા પાર્ટ ને કાઢી નાખો તો એક્ચ્યુઅલ માં શું વેજીસ મળી ગયું रियल वेजेस आ सेम वस्तु रियल रेट ऑफ बराबर तो આજે માનો કે તમારો નોમિનલ રેટ ઓફ રિટર્ન 10% અને ઇન્ફ્લેશન રેટ 5% તો જો તમારા 100 રૂપિયા
110 થશે વર્ષ પછી, તો ઇન્ફ્લેશન ના લીધે 100 રૂપિયા વર્ષ પછી કેટલા થઈ ગયા હશે? 105 થઈ ગયા છે. તો એકચ્યુઅલ માં તમે કેટલું કમાવો? તો કે એકચ્યુઅલ માં તમે 5% થી ઓછું, કારણ કે 10 રૂપિયામાંથી 5 રૂપિયા તો ઇન્ફ્લેશન એમને એવિડન્ટલી ખાઈ ગયું, બરાબર છે? અને 5 રૂપિયા બચ્યા, જેના માટે પણ તમે એક વર્ષ શું રહ્યા? ઇન્વેસ્ટેડ રહ્યા. તો 5 રૂપિયાને 5% કરવાના. ઇન્ફ્લેશન નો રેટ જો 5% નો હોય તો 5 રૂપિયાને 5% કરો તો 0.25. તો ઈ 5 રૂપિયામાંથી કાઢી નાખો તો એકચ્યુઅલ માં રિયલ રેટ તમારો કેટલો આવે? 4.75. આ તમે એકચ્યુઅલ માં કમાવો. એટલે એફડી એકચ્યુઅલ માં તો અત્યારે શું કરે છે? નેગેટિવ રિટર્ન છે. રિયલ સેન્સ માં તમે જોશો તો એફડી માંથી તમને એકચ્યુઅલ માં કોઈ રિટર્ન મળતું છે. એટલે જ આપણે જે બીજા માર્કેટ જે જોઈએ છે, બરાબર, ઇક્વિટી માર્કેટ છે, ક્રિપ્ટો તમે અત્યારે જોઈ રહ્યા કે આ બધા એવા માર્કેટ કે જે લોંગર ટર્મ માં તમારા ઇન્ફ્લેશન ને શું કરી દે? બીટ કરી દે. ઇન્ફ્લેશન જે ભાવે વધતું હોય, બરાબર, પણ એની સામે તમને ઇન્વેસ્ટમેન્ટમાં એવું રિટર્ન મળે કે જે ઇન્ફ્લેશન ની બધી ઇફેક્ટ ખાઈ જાય તોય એકચ્યુઅલ માં શું થયું હોય? વધારો થયો. કારણ કે અલ્ટિમેટલી તો ઇન્વેસ્ટમેન્ટ કરવા પાછળનું લોજિક જ એ છે કે ભાઈ 100 રૂપિયામાંથી મને રૂપિયા વધારે મળે. એકચ્યુઅલ માં જે વસ્તુ અત્યારે 100 માં ખરીદી શકું છું, વર્ષો પછી એના ભાવમાં ગમે એવો વધારો થયો ઈ તો આવી જ જાય વસ્તુ, પણ પાછા રૂપિયા મારી પાસે શું બચે? થોડા ઘણા તોય બચે. એટલે હું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ કરી શકું. તો રિયલ રેટ ઓફ રિટર્ન કમ્પ્યુટ કરવું પણ બહુ જરૂરી છે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ્સ ને ઇવેલ્યુએટ કરતા હો. રિયલ વર્લ્ડ ના અંદર લોકો રિયલ રેટ ઓફ રિટર્ન ને ક્યારે સ્ટેટ નહીં કરે. એવું નહીં કે ભાઈ તમે રિયલ ટર્મ્સ માં આટલું કમાવો. ઈ તો તમને હંમેશા શું આપશે? નોમિનલ રેટ ઓફ. તમારે નોમિનલ રેટ માંથી ક્યાં જવાનું રહે? રિયલ રેટ. તો નોમિનલ માંથી જો રિયલ રેટ માં જવું હોય ને તો ઇન્ફ્લેશન ની ઇફેક્ટ કાઢી નાખો. ઇન્ફ્લેશન યાદી કાઢી નાખો એટલે તમને શું મળી જાય? રિયલ રેટ ઓફ રિટર્ન જે છે એ મળી જાય. તો જો મારે રિયલ રેટ ઓફ રિટર્ન જો ગણવું હોય તેનું બહુ સિમ્પલ ઇક્વેશન છે. 1 પ્લસ નોમિનલ રેટ ઓફ રિટર્ન કરવાનું, ડિવાઇડ કરવાનું 1 પ્લસ ઇન્ફ્લેશન. અને ઈ જે આન્સર આવે એમાંથી તમારું ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ 1 રૂપિયાનું રિલેસ કરી નાખો -1. એટલે જો 10% નું નોમિનલ રેટ ઓફ રિટર્ન હોય અને 5% નો ઇન્ફ્લેશન રેટ હોય તો રિયલ રેટ ઓફ રિટર્ન શું થાય? તો કે 1 ના 10% કરો એટલે કેટલા પૈસા મળે? 10%. તો 1.1 તમારું ન્યુમેરેટર 1 પ્લસ નોમિનલ રેટ ઓફ રિટર્ન. ડિવિઝન માં ઇન્ફ્લેશન રેટ જો 5% નો હોય તો 1 રૂપિયા ઉપર ઇન્ફ્લેશન 5% નું કેટલું થાય? 0.05. તો ડિવિઝન શું થાય? 1.05. 1.1 divided by 1.05 કરો તો 1.0476 જેવું આવશે. એમાંથી 1 રૂપિયો લેસ કરી નાખો. 0.04 એને મલ્ટીપ્લાય વિથ 100 કરો એટલે પરસેન્ટેજ મળી જાય 4.76. અને આનું એક્ઝેક્ટ ઉલટું થાય કે જો તમારી પાસે રિયલ રેટ ઓફ રિટર્ન હોય અને તમારે નોમિનલ રેટમાં જવું હોય તો રિયલ રેટ ઓફ રિટર્ન ને મલ્ટીપ્લાય શેનાથી કરવાનું? ઇન્ફ્લેશન રેટ. તો 1 પ્લસ રિયલ રેટ ઓફ રિટર્ન અને એને ઇન્ટુ 1 પ્લસ ઇન્ફ્લેશન રેટ કરો, બરાબર, અને જે આન્સર આવે એમાંથી 1 લેસ કરી નાખો તો તમારો નોમિનલ રેટ ઓફ રિટર્ન મળી જશે. જેમ કે તમને કીધું કે રિયલ રેટ ઓફ રિટર્ન 4.76% અને ઇન્ફ્લેશન નો રેટ 5%. તો 1 પ્લસ રિયલ રેટ ઓફ રિટર્ન તો 1.0476 થાય. એટલે 1 ના 4.76% કરો તો 0.0476 આવે. સાચું બોલી રહ્યો છું ને? તો 1.046 થયા. 1.0476 થયા. એને ઇન્ટુ 1 પ્લસ ઇન્ફ્લેશન રેટ. તો ઇન્ફ્લેશન રેટ 5%, બરાબર, તો 1.05 થી એને મલ્ટીપ્લાય કરો તો 1.1 આન્સર આવશે. જો 0.88. એટલે 1.1 જ થયું ને, બરાબર. એમાંથી 1 લેસ કરો તો શું બચ્યું? 0.1. એને મલ્ટીપ્લાય વિથ 100 કરો 10% આવી. જે તમારી પાસે નોમિનલ રેટ છે એમાંથી રિયલ રેટમાં જવું હોય તો 1 પ્લસ શું કરવાનું? નોમિનલ રેટ ઓફ રિટર્ન
ડિવાઇડ કરવાનું 1 પ્લસ ઇન્ફ્લેશન રેટ માઈનસ 1. રિયલ રેટ માંથી નોમિનલ રેટ માં જવું હોય તો 1 પ્લસ રિયલ રેટ ઓફ રિટર્ન ને મલ્ટીપ્લાય કરવાનું 1 પ્લસ ઇન્ફ્લેશન. અને આ ઇક્વેશન યાદ ન રાખવું હોય તો મેં તમને હમણાં ટ્રીક સમજાવી કે ભાઈ 10% નો રેટ નોમિનલ રેટ અને 5% નો ઇન્ફ્લેશન, તો 10 માંથી 5 તો શું કરી નાખવાના? લેસ. બચ્યા કેટલા? ઈ 5 ના 5% કરો. જે ઇન્ફ્લેશન છે ને એટલે 25 પૈસા. ઈ 5 માંથી હજી કાઢી નાખો તો કેટલા બચ્યા? 4.7. આ રિયલ રેટ ઓફ રિટર્ન. કોઈ પણ ઇક્વેશન હોય એટલે જો આજે 12% નું તમારું નોમિનલ રેટ ઓફ રિટર્ન હોય અને 7% નું ઇન્ફ્લેશન હોય તો ઇક્વેશન માં તમે જો લખો તો શું થાય? તો ઇક્વેશન માં લખો તો 1.12 divided by 1.07 અને minus 1. 0.0467. એટલે 4.67% જેવું થયું. બરાબર. આની જગ્યાએ બહુ સિમ્પલ કે 12% માંથી 7% ઉડાડી દો. બરાબર. તો કેટલા થયા? 5%. બરાબર. અને 5% ના પાછા 7% કરો તો 0.35. ઈ 5 માંથી લેસ કરો. એપ્રોક્સિમેટલી યાદ આવશે. રિયલ રેટ. કોઈ ઇક્વેશન વગર સીધે સીધું તમને મળી જશે. બરાબર છે બાળકો? તો ત્યાં ટાઇટલ આપીશું આપણે real rate of return. The real rate of return is equal to 1 plus nominal rate. 1 plus nominal rate divided by 1 plus inflation rate. 1 plus nominal rate divided by 1 plus inflation rate minus 1. અને નીચે લખીશું nominal rate of return is equal to 1 plus real rate of return. પેલા કાઉન્ટ્સમાં કરશું 1 plus real rate of return into બીજું કાઉન્ટ્સ કરીશું 1 plus inflation rate. 1 plus inflation rate minus 1. બરાબર ને ભાઈ? તો લખીશું ભાઈ તમને આર કે નોમિનલ રેટ ઓફ રિટર્ન કે બે વસ્તુ સેમ જ છે ભાઈ. તો R is equal to 10%. Inflation rate is equal to 5%. Find real rate of return. Find real rate of return. So real rate is equal to 1.1 divided by 1.05 minus 1. એટલે 4.76 આવશે. બરાબર છે ને ભાઈ? બધાને આવે છે 4.76? બધાને ભાઈ? So R is equal to 20%. R is equal to 20%. Inflation rate is equal to 10%. Inflation rate is equal to 10%. Find real rate of return.
9.09 જેવું આવશે. એટલે ઇક્વેશન થી કરશું. ઓલી રીતે કરીશ તો 9% આવી જશે. ઇક્વેશન થી કરીશું તો 1.2 ડિવાઇડેડ બાય 1.1 minus 1. 1.2 divided by 1.1 minus 1 એટલે 9.09 જેવું આવશે. તો હજી એક લખી લઈએ. R is equal to 15% and inflation rate is equal to 7.5%. Find real rate of return. 6. Find real rate of return. કેટલો આવ્યો ભાઈ? 6.98 જેવું આવશે ઇક્વેશન. બરાબર છે? point something આવ્યું ને? 6.98. આ છે ભાઈ 6.98. 97. મેં કીધું ને એ ખાલી શિવ 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 બોલે છે બધી એને ખબર પડે. કસમ ની ખબર છે. મમ્મી કીધા એ તો કીધા કીધું અલાવ તો બરાબર. પિતાશ્રી બાબુજી બાબુજી બોલાય. પિતાશ્રી કેને બોલાવો? પિતાશ્રી કેમ છો? પેલા પિતાશ્રી કેમ છો? હમણાં ગયું છે. નહીં તો લગન થાય તો અર્ધાંગીની ને એવું. અને એના છોકરાને તો બાલક બાલક પિતાશ્રી ભૂલા રહે. મેં આમ તમને લોકોને કીધું છે કે નહીં ખબર નહીં. કદાચ જો કીધું હોય તો બીજી વાર પાડું. આપણા પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ 2003 થી અને અમને દર વર્ષે જે છે ઈ અમને એમ થાય કે આનાથી એક્સ્ટ્રીમિટી તો કઈ હોય નહીં. જ્યારે પણ પંચાયત થતા ને તમારા લોકો કેટલા સ્ટુડન્ટ ભેગા થાય ત્યારે તો ત્યારે આનાથી ઉપરનો કેમ જઈ શકે? દર વર્ષે કોક ને કોક એવા મહાનુભાવ આવ્યો દર વર્ષે અમે ખોટા પડી. હવે મને એવું લાગ્યું
જો કે આમ હવે શું છે ટ્રેન્ડ છે એવો આમ બાપુજીને કે અલગ અલગ નામે બોલાવવા. મારો છોકરો મને ડેડા કહે ડેડા. એની બધા મસ્તીઓ કરશે. તો બાળકો જો હવે સાવ લાસ્ટ રાઉન્ડ છે અને 10 મિનિટ છે તો ઝડપથી પૂરું કરી લે. કાલે કરશું જ. કાલે ક્યાં પૂરું થયું? હા, મેથ્સ પૂરું થઈ જશે. કાલ મળશું તો ખરી ને આપણે એમ સાવ તો કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ છે CAGR. મારે સમજાવ ભાઈ એક જ ક્વેશ્ચન એક જ છે ખાલી બીજી કઈ બુદ્ધિ ચલાવવાની નથી. અને આમે આપણા માટે તો ઓબ્વિયસલી એટલા માટે કારણ કે એની જે ફોર્મ્યુલા જે છે એ બહુ કોમ્પ્લેક્સ ફોર્મ્યુલા છે. હવે રિયલ વર્લ્ડ ના અંદર CAGR જે છે એ સીધા સોફ્ટવેરમાં કમ્પ્યુટ થઈ જાય છે. ઓબ્વિયસલી તમે કંપની કઈ ચૂઝ કરશો ઇન્વેસ્ટમેન્ટ કરવા તો કે તમારે કંપની રિલેટેડ જે છે એનાલિસિસ કરવાનું કે જેમાં તમે કંપનીના મેનેજમેન્ટ થી લઈ એ કયા પ્રોડક્ટમાં છે, માર્કેટ શેર એનો કેવો છે, ફ્યુચર સ્ટ્રેટેજીસ એ લોકોની કયા ટાઈપની છે, તમે એના બેલેન્સ શીટ, P&L એકાઉન્ટ જો ફ્રી કેશ ફ્લો એનો કયા આ નંબર ઓફ ઘણા બધા પેરામીટર્સ. આને ફંડામેન્ટલ એનાલિસિસ એની સામે બીજું એનાલિસિસ ટેકનિકલ એનાલિસિસ જે આખી એક અલગ વસ્તુ જુવારિયા લોકો પાસે પણ ઇન્વેસ્ટર્સ જે છે એ લોકો હંમેશા ફંડામેન્ટલ એનાલિસિસ કરતા કે જેમાં યર ઓન યર બેસિસ ઉપર કંપની કેવો ગ્રોથ કરી રહી છે, એના સેલ્સમાં કેટલો ગ્રોથ થઈ રહ્યો છે, અર્નિંગ્સમાં કેવો ગ્રોથ થઈ રહ્યો છે, આનું કમ્પ્યુટેશન કરવાનું. અને એક સૌરભ મુખરેજા કરીને તમને જો મારી જેમ તમને તો કોઈને કોઈ હશે નહીં એવો જ અત્યારે પણ તમે લેટર પોર્શનમાં તમે જરા ફિલ્ડમાં આવ્યા છો તો ઓબ્વિયસલી તમને લેટર પોર્શનમાં ઇન્ટરેસ્ટ જે છે કેળવાશે જ આપજો. એક સૌરભ મુખરેજા કરીને એ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ જે છે ઘણી બધી બુક્સ જે છે લખતા એમાં કોફી કેન ઇન્વેસ્ટિંગ જે છે એને એ લખી અનયુઝ્યુઅલ બિલિયનર્સ જે છે એ Google મોસ્ટ પોપ્યુલર જો બુક્સ હોય તો એ આપે અનયુઝ્યુઅલ બિલિયનર્સ જે છે એ સૌથી વધારે પોપ્યુલર. ત્યારથી ગૌતમ બેઇડ કરીને એને જોઈસ ઓફ કમ્પાઉન્ડિંગ લખે તો એ પણ એક ગજબની જોરદાર સારી. અને જે લોકોને પણ વાંચ્યું એ બુક તો મારી પાસે આખી લાઇબ્રેરી છે. તમારે જ્યારે પણ ઈચ્છા થાય કે ફાઇનાન્સ રિલેટેડ કંઈક ભણવું છે કે શીખવું છે તો મને કહેજો ડેફિનેટલી પણ વેકેશન જ્યારે તમે સાવ ફ્રી હો ત્યારે સામાન્ય જે લોકોને ગ્રો કરવું છે આગળ જવું મને કીધું કે મને કીધું કીધું આ લોકો ને કે તમારે આગળ રહેવું છે. એમ નહીં મેં કીધું કે તમે એમ બોલે ને તમે કીધું બધાય આગળ જ જાવ ને પછી પાછળ જાવ. બાળકો ત્યાં આ મેં મફત નું વચ્ચે સીધે સીધું 2 મિનિટમાં પૂરું થઈ શકે એમ હતું. મેં મફત નું વચ્ચે તો ત્યાં એક ફંડામેન્ટલ એનાલિસિસ ના અંદર એક બેઝિક રૂલ છે કે જે એમને પણ ઘણા સારી રીતે સમજાવતા હતા. તમે કઈ રીતે કંપનીના એન્યુઅલ રિપોર્ટ્સ ને એ બધાને તમે ઇવેલ્યુએટ કરી શકો.
બરાબર. અને એક બીજી પણ બહુ સારી બુક છે રીડ બિટવીન લાઇન્સ કે જેમાં આ જેટલા પણ મેનેજમેન્ટ જે પણ રિઝલ્ટ્સ આપે ને તો એ લોકો એના પછી કોન્ફરન્સ કોલ કે જેમાં એ લોકો શેર હોલ્ડર્સ ના ક્વેરીઝ નો ને એ બધાનો એ લોકો જવાબ આપે પ્લસ એ લોકો ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ વિશે પ્રેઝન્ટેશન ને એ બધું આપે અને સાથે એનો પોતાનો ડિરેક્ટર્સ રિપોર્ટ પણ આપે કે જેના અંદર એ લોકો ઘણા બધા પેરેગ્રાફ ને એ બધું લખેલું હવે અમે કંપની વિશે આવું વિચારી રહ્યા છીએ આવું વિચારી રહ્યા છીએ તો રીડ બિટવીન લાઇન્સ જે છે ને એ આના માટે કે જ્યાં મેનેજમેન્ટ જે છે એ કઈ રીતે શેર હોલ્ડર્સ ને ઉલ્લુ બનાવતા હોય અને એ કોમેન્ટ્રીમાં કેવી વસ્તુ કહેતા હોય છે કે જેનો એકચ્યુઅલમાં મીનિંગ કોઈ હોતો જ નથી પણ તમે જ્યારે પ્લેન ઇંગ્લિશમાં વાંચો તો તમને એવું લાગે કે ઓહો આ તો કઈ ગજબ ઓલું કઈ થઈ રહ્યું છે તો એ પણ બહુ ગજબની બુક જે છે એ ત્યાં છે એવા તો નંબર ઓફ તમને બુક્સ જોવા મળશે પણ બેઝિકલી જે આ ટોપિક આપણે જે અત્યારે વાત કરી ગ્રોથ રેટ આ સૌથી મોટું અને મહત્વનું વાત છે જે કંપની ગ્રો કરતી હોય ઓબ્વિયસ વસ્તુ છે કે આપણી ચોઈસ એમાં જ હોય કારણ કે જો કંપની ગ્રોથ કરતી હશે તો જ શેર હોલ્ડર્સ ની વેલ્યુ શું થવાની છે વધવાની જે ડિક્લાઇન કંપની હોય યા તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાના તો જનરલી જે આ ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ તમને જનરલી તમારે એવી કંપની ચૂઝ કરવી જોઈએ કે જેનો સેલ્સ નો CAGR લાસ્ટ 10 years નો મિનિમમ 15% અને એનું અર્નિંગ્સ જે છે એ મિનિમમ 10% એટલે કે સેલ્સ માં યર ઓન યર ગ્રોથ કેટલો આવ્યો હોય 15% અને અર્નિંગ્સ માં યર ઓન યર ગ્રોથ કેવો હોય 10%. તો આ CAGR જે વર્ડ યુઝ થાય છે આ ફંડામેન્ટલ એનાલિસિસ માં સૌથી વધારે યુઝ થતો વર્ડ છે બરાબર જેનું ફૂલ ફોર્મ શું છે તો કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ હવે એન્યુઅલ ગ્રોથ રેટ તમે સિમ્પલ ઇન્ટરેસ્ટ ની ફોર્મ્યુલા યુઝ કરીને શું કરી શકતા હતા ગોતી શકતા પણ એ સિમ્પલ ઇન્ટરેસ્ટ ની જગ્યાએ કમ્પાઉન્ડેડ વેલ્યુ એ વધારે સારું અને ઓબ્વિયસલી સાચું ઇન્ડિકેટર કારણ કે તમારા પ્રીવિયસ યર ની વેલ્યુ ઉપરથી કંપની નવી વેલ્યુ શું કરશે જનરેટ કરશે અને ઈ વેલ્યુ પરથી પાછી નેક્સ્ટ યર બીજી વેલ્યુ ઓરિજિનલ પ્રિન્સિપલ અમાઉન્ટ ઉપરથી નહીં થતી એટલે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ જે છે એ એક આઈડિયલ ઇન્ડિકેટર બને કંપનીના ગ્રોથને મેઝર કરવા અને જો મારે આ ગ્રોથ રેટ ગોતવો હોય કે ભાઈ CAGR જો મારે કોઈનું ફાઇન્ડ આઉટ કરવું હોય તો એનું જો બહુ બુખાર ઇક્વેશન ત્યાં આપે ત્યાં લખેલું છે જો CAGR V અને કાઉન્ટ્સમાં લખ્યું TN એટલે યર એન્ડ ની વેલ્યુ જે વર્ષની તમે વાત કરી રહ્યા છો ડિવાઇડેડ બાય VT0 જ્યારથી ચાલુ થયું બરાબર એની વેલ્યુ અને રેસ ટુ શું છે તો કે 1/TN - T0 - 1 T0 એટલે જો બિગિનિંગ પિરિયડ લખેલું છે VTN એટલે એન્ડ પિરિયડ જે છે વેલ્યુ એટ ધ એન્ડ ઓફ ધ પિરિયડ એક્ઝામ આપણે ઇક્વેશન તો પછી લખીએ પણ હું તમને એક્ઝામ્પલ થી પાછળ જે આપ્યું છે કે જો એક કંપનીનું તમને કીધેલું છે કે 2013 થી 2016 ની રેવન્યુ આપ્યું છે આ રેવન્યુ માટે અર્નિંગ્સ માટે એના માટે CAGR જે છે એ યુઝ થતું હોય છે તો 2013 માં અર્નિંગ કેટલી હતી એની 100 અને 2016 આવતા ક્યાં પહોંચી ગઈ 210 તો હવે મારે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ ગણવો છે બરાબર તો મારા માટે લાસ્ટ યર ની વેલ્યુ કેટલી છે 210 તો મારું ન્યુમેરેટર 210 બનશે આ પિરિયડ ચાલુ ક્યારથી થયો હતો 2013 ત્યારે વેલ્યુ શું હતી તો 100 થી ડિવાઇડ કરીશ અને રેસ ટુ શું આવશે તો કે 1/TN - T0 2016 - 2013 તો 2016 - 2013 કરું તો 3 વર્ષ થાય તો રેસ ટુ 1/3 આ રેસ ટુ 1/3 કેલ્ક્યુલેટરમાં ગોતી શકાય નહીં બરાબર એની વેલ્યુ આ લોકો ગણીને આપી છે જો એ કેટલી થાય છે 1.2774 એમાંથી ઓરિજિનલ 1 રૂપીસ લેસ કરો તો 27.74% કંપની એન્યુઅલી क्या कंपाउंड रेट થી ગ્રો કરી રહી છે 27 ઓલમોસ્ટ 28% ના રેટ બરાબર
આવી કંપની રિયલ વર્લ્ડમાં ગોતવી તો આમે બહુ ડિફિકલ્ટ થઈ જાય કે જે 28-30% રેટથી ગ્રો કરે. બરાબર. પણ આપણે તો આ એક્ઝામ્પલમાં જોઈ રહ્યા છીએ એટલા માટેની વાત છે. તો આ CAGR આજના યુગમાં તમારે CAGR એકચ્યુઅલમાં રિયલ વર્લ્ડમાં ક્યાંય કમ્પ્યુટ કરવા જવાની જરૂર નથી. CAGR સીધો મળી જાય. હવે એના સોફ્ટવેર જ છે ને એના એપ્લિકેશન છે. એ લોકો પોતે એટલા અલગ અલગ ટાઈપની વેબસાઇટ્સ અને અલગ અલગ ટાઈપના સોર્સિસ છે કે જ્યાં આપણે એઝ એન ઇન્વેસ્ટર મારે જાણવું હોય તો મને ખાલી એટલી ખબર પડતી હોય છે કે CAGR છે શું. બરાબર. અને મારા માટે બેર મિનિમમ CAGR કેટલો હોય. પછી તો ફિલ્ટરિંગ પ્રોસેસ કરીને કંપની જે છે બરાબર એ ઓબ્વિયસલી કઈ કંપની તમારા ક્રાઇટેરિયામાં ફિટ થાય છે એ આપોઆપ જ જે છે એ ઘણી બધી વેબસાઇટ્સ છે કે જે લોકો તમને આખું લિસ્ટ આપી દે. તમે ત્યાં લખો ને ફિલ્ટરિંગ ના અંદર કે મને એવી કંપની આપો કે જેનું છેલ્લા 5 વર્ષનું CAGR 15% થી વધારે હોય રેવન્યુ ના અંદર અને અર્નિંગમાં 10% થી વધારે. તો જેવું ક્લિક કરો ને આજની ટેકનોલોજીનો યુગ વિધિન અ સેકન્ડ ના અંદર બધી કંપનીનું લિસ્ટ આવે. એવી દરેક કંપની કે જે આ ક્રાઇટેરિયાને શું કરે છે ફૂલફિલ કરે છે કે જ્યાં બે વસ્તુ થઈ. એટલે તમને ખાલી CAGR વિશે ખબર હોવી જોઈએ. CAGR કમ્પ્યુટ કરવા જવાની તમારે કોઈ જરૂર છે નહીં. બરાબર. પણ આપણે તોય આપણા રેફરન્સ માટે તો લખી જ નાખીશું એટલે ઝડપથી આ લખીએ કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ અને નીચે જે ઇક્વેશન આપ્યું છે એ લખી નાખો. પેરેગ્રાફ લખવાનું. હે? પેરેગ્રાફ લખવાનું. ના ના ખાલી આ ઇક્વેશન જ લખવાનું. કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ કાઉન્ટ્સમાં CAGR VTN upon VT0 raised to 1 upon TN minus T0 અને પછી -1. બરાબર છે બાળકો બધાને ભાઈ. તો ક્વેશ્ચન ને લખી નાખીએ કે એટલે પૂરું થાય. કેલ્ક્યુલેટ CAGR for the following data. Calculate CAGR for the following data. Given 1.5 raised to 1 upon 3. 1.5 raised to 1 upon 3 is equal to 1.1567. 1.1567. Year 1, 10,000. Year 2, 11,000. Year 3, 13,000. And year 4, 15,000. 1.5. So CAGR is equal to 15,000 divided by 10,000. Counts malapam 15,000 divided by 10,000. Raised to 1 upon 3. કારણ કે 4 minus 1 કરશો એટલે 3 આવશે. અને -1. ઈ જે આન્સર આવે એમાંથી 1 લેસ કરવાનો આવે. તો 1.5 raised to 1 upon 3 થાય જેનો આન્સર શું છે ઈ ક્વેશ્ચનમાં આપ્યું છે. 15,000 divided by 10,000 કરો એટલે 1.5 આવે અને raised to 1 upon 3. તો 1.5 raised to 1 upon 3 એટલે શું લખવાનું ભાઈ 1.1567 અને એમાંથી -1 કરો એટલે 0.1567 આવ્યું. પર્સન્ટેજમાં કન્વર્ટ કરો તો 15.67. તો CAGR કેટલો આવ્યો 15.67. બરાબર બાળકો. હવે કાલે ખાલી એક તમારે 10 મિનિટ આપણે હજી મેથ્સ કરીશું પછી સ્ટેટિસ્ટિક્સ આપું કે જેમાં પહેલા પ્રોબેબિલિટી ના ઓલા MCQs કરશું પછી થિયોરેટિકલ ડિસ્ટ્રીબ્યુશન ને પૂરું કરશું. બરાબર છે. કાલ સવારે જ્યારે મળીએ ત્યારે આવજો. આવજો સર.